સમસ્યા હોય ને જાય છે ને ત્યાં તરત આ વ્યક્તિ આવી જાય છે તો કેટલી વાર મારે અરજી કરાવવાની? તમે કહો કેટલી વાર અમારી ગાડી નીકળે ને તો બી બહાર રહેતો ત્યાંથી લઉં ઉપરથી અવસ્થા મારે અરજીઓ જ કરાવવાની છે. અરે પણ આ જ્યાં મને ડગલે ને પગલે ને આ વ્યક્તિ નડે છે તો મારે અરજીઓ જ કરાવવાની. તો એફઆઈઆર ક્યારે કરશો તમે એના ઉપર? તમે કહો. પુરાવા અત્યારે સાથે તો આપે છે પણ અમારે અરજી નથી આપવાની, અમારે ફરિયાદ તમે 100 વખત પહોંચો એટલે એ વાતને આપણે ક્લિયર કરીશું. એનો કોઈ નિકાલ નહીં આવે. તમારો ને અમારો બંને ફરિયાદ કરેલી ફરિયાદ ખોટી હોય તમે એની સામે એક્શન લેજો ને. તમારી પાસે કાયદામાં એ જોગવાઈ જાય. બસ તો પછી તમારે ફરિયાદ લેવાની છે અને કાર્યવાહી તમારે કરવાની છે. એફઆઈઆર પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કઈ નથી પણ એમાં કાયદામાં જોગવાઈ છે. તમે અરજી આપો અમને એવું લાગશે તમને લાગતું નથી. મેડમ કાયદામાં જોગવાઈ એફઆઈઆર લખવાની છે ને. બસ તો આપણે રિક્વેસ્ટ છે સાહેબ. કાયદામાં એ પણ છે. ભોગ બનનાર વ્યક્તિ એમ કહે છે કે મારે એફઆઈઆર લગાવી પછી થોડી બેન તમને ના પડે. સાહેબ આપણે રિક્વેસ્ટ છે. ના નથી કીધી. હું એમ કહું તમે અરજી આપો અમને લાગશે બેન, હજી સાહેબ આપણે રિક્વેસ્ટ છે. ફરિયાદ આવા વ્યક્તિને એક ક્ષણ પણ શું કામ બતાવે? કોને બતાવતી કોઈ બસ એની વિરુદ્ધ ફરિયાદ દાખલ હું એમ કહું છું તમે અરજી આપી દો. અરજી આધારે અમે તપાસ કરીશું. અમારે 14 દિવસ છે. હું તમને એક બે દિવસ જ કહું છું કે અમે અરજી આધારે એમ જ કહું છું કે અમે બેન, આ બધી વસ્તુ 2 દિવસમાં કરે delete છે. ના એક પણ જૂની ફરિયાદ કરવાની છે. ફરિયાદ તો શું? ફરિયાદ કરવાની છે. અરજી આપવાની નથી અને અમારી એફઆઈઆર નોંધો. બસ આ વાત છે. ન નોંધવું હોય તમે તમારી રીતે ફ્રી છો. તમે કોઈ નહીં બસ તો અમારી એટલી માંગણી છે એઝ અ કાઉન્સિલર તરીકે એની રજૂઆત છે, એઝ અ પાર્ટી તરીકે અમારી બધાની રજૂઆત છે કે અમારી કોર્પોરેટર સાથે બનેલી ઘટનામાં તમે ફરિયાદ નોંધો. ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરો. આવા મૂર્ખા લોકોને હાંચવાનું બંધ કરજો. એ ફેસબુક લાઈવ છે. ફેસબુક લાઈવ છે. કરી શકીએ બેન, એવું ન હોય. એવું રજૂઆત કરવા છે. પબ્લિકની રજૂઆત છે. આ તમારામાંથી જ છે. આ ભાઈ રેકોર્ડિંગ કરે અમે છે. રજૂઆત કરવા આવ્યા છીએ. કરી શકીએ. આપણે અહીંયા કોઈ કશો વાંધો નહીં. ના ના ચાલો એ તો મીડિયામાંથી છે ભાઈ. હા ઉતારો. નહીં કરો. મીડિયા છો કરો કશો વાંધો નથી. હું તમારી રજૂઆત સાંભળું છું. બેન પણ અમે જાહેર જીવનના માણસો છીએ અને તો હોવા જેવું. જાહેર જીવનના માણસો છીએ અમે. આપની ચેમ્બરમાં આવી જાહેર પબ્લિકની રજૂઆત કરી. અમે હું રજૂઆત કરી એ અમે ના નથી પાડી. સાહેબ અમે જે વાત કરીએ છીએ ખોટી તો વાત નથી કરતા સાહેબ. અમે ખોટી વાત તો નથી કરતા. અમે તમને જે વાત કરવા આવ્યા છીએ અમે સિસ્ટમથી વાત કરીએ છીએ મેડમ. જો સાહેબ ખરાબ વાત તો કોઈ જગ્યાએ ખોટું ન થયું તો અમારે આપણી ચેમ્બરમાં આવવાની જરૂર ક્યાં હતી? ભાજપના લોકો લુખાવેડા કરી જાય, એક બેન ને ગમે એવા ગાળાગાળી કરી જાય, પ્રતિનિધિઓને ગમે એવા ગાળાગાળી કરી જાય. મારું એવું કહેવાનું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે કોઈ માણસ ગમે એવું વર્તન કરી જાય, ગમે એમ બોલી જાય, એનું જો પોલીસ સ્ટેશનમાં સાંભળવાનો સામાન્ય માણસો શું સાંભળવામાં આવે? નહીં તો એફઆઈઆર તો થતી નથી. અમે તમને એક તો કહેવા આવ્યા છીએ. બેન, એવિડન્સ છે તો પછી આવી અરજીઓ બહુ કરી છે. આવી અરજીઓ બહુ એવિડન્સ છે બેન. એવિડન્સ સાથે એવિડન્સ ના આવે આપણે એવિડન્સ સાથે આપે છે. સાહેબ આપણે બધું જ ખબર છે. કાયદો અમારે તમને સમજાવવાની જરૂર નથી. કાયદો અમે સમજાવીએ એ ખોટી વાત છે. તમને બધી જ ખબર જ છે. અરે એવું હોય જ નહીં. તમને ખબર જ છે. તમે આ બધું જ જાણો છો. તમને બધી જ ખબર છે. એફઆઈઆર તમે નોંધીને આગળની કાર્યવાહી કરી શકો છો. તો ભાઈ એફઆઈઆર નોંધીને અમને ન્યાય અપાવવાની કોશિશ કરો. અમને છૂટા કરો. ન્યાય અપાવવા માટે ફરિયાદ દાખલ કરો. તમે એફઆઈઆર લખો અને અમને અરજીના આધારે કશું થવાનું નથી. ઓલરેડી ભૂતકાળમાં એમને એવી ઘટનાઓ બની છે કે ભાઈએ શું કામગીરી કરી છે. સરકારના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે. કાપોદ્રામાં દાખલ થયેલી છે. તમે અહીંયા બે વારંવાર કાર્યકર્તાઓ જૂના સાથીઓ ઉપર હુમલો કરવાનો જૂના અહીંયા રહીએ છીએ. આટલું કરવા છતાંય તમે એમ કહેશો કે અમે અરજીના આધારે એની તપાસ કરી. સાંભળું છું આપને. સાહેબ અમે તમારી ચેમ્બરમાં નહીં આવી રજૂઆત કરી.